ગીર સોમનાથમાં તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રીબાઈ ધામ મંદિરનો ઘંટનું વેરાવળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથમાં તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રીબાઈ ઘાટ મંદિરનો ઘંટનું વેરાવળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં જે ઘંટ રાખવામાં આવ્યો છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવ્યો છે તે જ ઘંટ શ્રીબાઈ ધામમાં મૂકવામાં આવશે। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ આ ઘંટને સ્થાન મળી ચૂક્યું છે। જ્યોતિરથમાં પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાત સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસુ આવેલ છે, જેમાંથી 4000 કિલોનો ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે। જો કે રાજકોટ ખાતે આ ઘંટ તૈયાર કરવામાં આવ્યો હતો અને અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે, તાંબુ, પિત્તળ, કાંસુ, ચાંદી અને સોનું, એમાંથી 4000 કિલોનો ઘંટ આ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલાળા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।